મિત્રો, એક ખૂબ જ હૃદયસ્પર્શી અને સત્ય ઘટના તમને સંભળાવવા જઈ રહ્યો છું. થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. નાનું સરખું ગોકળિયું મારું વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે. નરસિંહ મહેતાનું પ્રભાતિયું ગાતા ગાતા સંગીતકાર મિલન મજુમદાર વહેલી સવારે લિવિંગ રૂમના એક ખૂણામાં ટેબલ સામે બેઠા બેઠા કંઈક કામ કરી રહ્યા હતા. નરસિંહ મહેતાના નવા અવતાર મિલન મજુમદારના પત્ની લતા બહેને મજાકમાં પતિને સંબોધન કરતા કહ્યું, નાના સરખા ગોકુળિયાને વિઠ્ઠલે વૈકુંઠ કીધું એ તો તમે રોજ સવારે યાદ કરાવો છો, પણ આપણા નાના સરખા ઘરને રિનોવેટ કરાવવાનું મુહૂર્ત ક્યારે કઢાવવાનું છે? કરશે ઉપરવાળો બધું કરશે. મિલન મજુમદારે ઉપર તરફ આંગળી ચીંધતા કહ્યું, અરે ઉપરવાળો અજય સાવલા તો દર 2 વર્ષે એનો ફ્લેટ રિનોવેટ કરાવે છે. તમે આપણા ફ્લેટની વાત કરો ને. પતિની વાત બરાબર સમજી ગયા હોવા છતાં લતા બહેને ઈરાદાપૂર્વક મજાકમાં કહ્યું. મિલન મજુમદારે પત્નીની મજાકને નજરઅંદાજ કરતા કહ્યું, ઉપરવાળાની ઈચ્છા વિના તો એક પાંદડું પણ નથી હલતું. જોકે લતા બહેન આજે મજાકના સૂરમાં જ પતિ પાસેથી વચન લેવાના મૂડમાં હતા. તેમણે કહ્યું, તમારા મોઢે જ્યારે જ્યારે આ ઉપરવાળાની ઈચ્છાની વાત સાંભળું છું ત્યારે દરેક વખતે મને મુલ્લા નસરુદ્દીનવાળી રમૂજ યાદ આવી જાય છે. મુલ્લા નસરુદ્દીનને એકવાર એક દરજીને પોતાના કપડાં સીવવા આપ્યા. મુલ્લાને કોઈ સારા પ્રસંગમાં જવાનું હતું એટલે એની આગોતરી તૈયારી રૂપે તેમણે દરજી પાસે કપડાં સીવડાવી લેવાનું નક્કી કર્યું. મુલ્લાજીએ દરજીને સમજાવ્યું કે જો ભાઈ, મારે થોડા દિવસો પછી બહારગામ જવાનું છે, એટલે મને જેમ બને એમ જલ્દી કપડાં સીવી આપજે. દરજીએ કહ્યું કે તમે બિલકુલ ચિંતા ના કરો, ઉપરવાળાની ઈચ્છા હશે તો બહુ ઝડપથી તમારા કપડાં સીવાઈ જશે. દરજીએ મુલ્લાના શરીરનું માપ લઈ લીધું એટલે મુલ્લાએ પૂછ્યું, કપડાં સિવાયને ક્યારે મળશે? મને ચોક્કસ સમય કહો. દરજીએ કહ્યું, ઉપરવાળાની ઈચ્છા હશે તો અઠવાડિયામાં મળી જશે. અઠવાડિયા પછી મુલ્લા નસરુદ્દીન એ દરજી પાસે ગયા, પણ દરજીએ તેમના કપડાં સીવ્યા ન હતા. મુલ્લા અકળાયા. તેમણે દરજીને કહ્યું કે ભલા માણસ, તે તો કહ્યું હતું કે તમને અઠવાડિયામાં કપડાં સિવાયને મળી જશે. દરજીએ કહ્યું કે ઉપરવાળાની ઈચ્છા હશે તો આવતે અઠવાડિયે તમારા કપડાં જરૂર સિવાય જશે. મુલ્લા બીજે અઠવાડિયે ફરીવાર દરજી પાસે પહોંચી ગયા. એ વખતે પણ તેમના કપડાં સિવાયા ન હતા. મુલ્લાને બહુ અકળામણ થઈ. તેમણે કહ્યું, હજી કેટલી રાહ જોવડાવીશ? દરજીએ કહ્યું કે ઉપરવાળાની ઈચ્છા હશે તો 3 જ દિવસમાં તમારા કપડાં સિવાય જશે. મુલ્લા ફરીવાર 3 દિવસ પછી દરજી પાસે ગયા, પણ હજી તેમના કપડાં સિવાયા ન હતા. મુલ્લા આ વખતે તો ઉશ્કેરાઈ ગયા. એલા ભાઈ, આ તે કઈ રીત છે? તું કપડાં સીવવાનો હોય તો ચોક્કસ સમય કહી દે, અને નહીં તો ઘસીને ના પાડી દે. દરજીએ કહ્યું, ઉપરવાળાની ઈચ્છા હશે તો. મુલ્લા નસરુદ્દીને કહ્યું, આપણે ઉપરવાળાને આ મુદ્દે તકલીફ નથી આપી. આપણે ઉપરવાળાની ઈચ્છાને બદલે માત્ર તારી ઈચ્છા પર જ આધાર રાખીએ તો મારા કપડાં સિવાયને ક્યારે મળશે એ કહે. મિલન મજુમદારના ચહેરા પર સ્મિત આવી ગયું. છતાં તેમણે પત્નીને પૂછ્યું, સવારમાં આટલી લાંબી પળોજણ કરવાને બદલે ગરમ ગરમ મસાલાવાળી ચા પીવડાવને. લતા બહેને કહ્યું, ઉપરવાળાની ઈચ્છા હશે તો ચા પણ પીવા મળશે. મિલન મજુમદારે કહ્યું, આ ઉપરવાળાને બાજુ પર રાખીને કહે કે તું ક્યારે ચા મૂકીશ? લતા બહેને ચહેરા પર મલકાટ સાથે કહ્યું, પહેલા મારા સવાલનો જવાબ આપો. ઉપરવાળાની ઈચ્છાને બાજુએ રાખીને કહો કે ફ્લેટનું રેનોવેશન ક્યારે કરાવો છો? હવે ચૈતાલી અને અક્ષય ઉંમરલાયક થયા છે અને એ બેયને જોવા માટે છોકરાવાળાઓ કે છોકરીવાળાઓ આવશે ત્યારે તમે તો નરસિંહ મહેતાના નવા અવતાર સમા છો, એટલે તમને તો શરમ નહીં આવે, પણ મને તો શરમ આવશે જ. બસ તું ઉપરવાળાની ઈચ્છાને બાજુએ રાખીને ચા બનાવ, અને હું ઉપરવાળાની ઈચ્છાને બાજુએ રાખીને વહેલી તકે ફ્લેટનું રેનોવેશન શરૂ કરાવું છું. મિલન મજુમદારે હાર સ્વીકારી લીધી. એ જ વખતે અચાનક ચૈતાલી અને અક્ષય વાવાઝોડાની જેમ લિવિંગ રૂમમાં ધસી આવ્યા. મિલન મજુમદાર આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મજાકમાં પોતાની આંખ ચોળવા માંડી.
પણ એ જ વખતે ચૈતાલી અને અક્ષય લતા બહેનને વીંટળાઈ વળ્યા અને બોલી પડ્યા, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મોમ. મિલન મજુમદાર પણ ઊભા થઈને પત્ની સામે પહોંચી ગયા. તેમને નજીક આવતા જોઈને ચૈતાલી અને અક્ષય લતા બહેનથી છૂટા પડ્યા. મિલન મજુમદારે ઉમળકાભેર પત્નીને આલિંગન આપીને કહ્યું, હેપી બર્થડે લતા. સોરી, ખબર નહીં કેમ આ વખતે હું તારી બર્થડે ભૂલી ગયો. લતા બહેને કહ્યું, અરે મારા નરસિંહ મહેતા, તમારે ક્યારેય મને સોરી કહેવું નહીં. એવો આપણી વચ્ચે વણલિખિત કરાર છે, એ ભૂલી ગયા. ચૈતાલી અને અક્ષય ફરી નજીક આવ્યા અને માતા પિતાને વળગીને એક ક્ષણો માણવા લાગ્યા. લતા બહેનની આંખો છલકાઈ ઉઠી. મિલન મજુમદારે કહ્યું, લો તમારી મોમ ચાલુ થઈ ગઈ. ચૈતાલી અને અક્ષય ડેડની કમેન્ટથી હસી પડ્યા. લતા બહેને ગળગળા અવાજે કહ્યું, આટલી ખુશી, આટલું સુખ દુનિયામાં કોઈ કુટુંબ પાસે નહીં હોય. બસ ઉપરવાળાને એટલી જ પ્રાર્થના કરું છું કે દરેક જન્મમાં મને આ જ પતિ, આ જ દીકરી અને આ જ દીકરો મળે, અને અમને પણ આ જ મોમ દરેક જન્મે મળે. ચૈતાલી અને અક્ષય લાડથી બોલી ઉઠ્યા, અને મને દરેક જન્મમાં પત્ની તરીકે તું જ મળે. મિલન મજુમદારે કહ્યું અને ઉમેર્યું કે અને આમાં હું એમ નથી કહું કે ઉપરવાળાની ઈચ્છા હોય તો આમાં ઉપરવાળાને બદલે મારી જ ઈચ્છા ચાલે એવી પ્રાર્થના હું ઉપરવાળાને કરું છું. મજુમદાર કુટુંબ ખુશીની ક્ષણો માણી રહ્યું હતું ત્યારે અચાનક લતાબહેન બોલી ઉઠ્યા, અરે ચૈતુ, અક્ષી, તમે બે તો મને દર વર્ષે બર્થડેની આગલી રાતે જ 12 વાગ્યે બર્થડે વિશ કરો છો. આ વખતે ભૂલી ગયા હતા કે? ચૈતાલી અને અક્ષય હસી પડ્યા. મોમ, તું રાતે રાહ જોતી હતી ને કે અમે તને વિશ કરીશું, પણ અમારે એવું બતાવવું હતું કે અમે આ વખતે તારો બર્થડે ભૂલી ગયા છીએ અને વહેલી સવારે ઉઠીને તને સરપ્રાઈઝ આપી હતી. લતા બહેને વહાલથી ચૈતાલીના અને અક્ષયના ગાલે ટપલી મારીને કહ્યું કે બંને બરાબર બાપ પર ગયા છો. મિલન મજુમદાર છોકરાઓ માટે વારસામાં બીજું કંઈ તો મૂકી જશે કે નહીં એની ખાતરી નથી, પણ દરરોજ કોઈને કોઈ સરપ્રાઈઝ આપતા રહેવાનો વારસો તમને ચોક્કસ આપી જશે. ચૈતાલી અને અક્ષય હસી પડ્યા. એ વખતે મિલન મજુમદારને કંઈક યાદ આવ્યું હોય એમ તેઓ લિવિંગ રૂમના ખૂણામાં પોતાના ટેબલ પાસે ગયા. ઓ મારા નરસિંહ મહેતા, ક્યાં ચાલ્યા? લતા બહેને મજાક કરી. મિલન મજુમદારે મલકતા ચહેરા સાથે ટેબલના ડ્રોવરમાંથી એક કાગળ કાઢ્યો અને લતા બહેન પાસે આવીને તેમના હાથમાં એ કાગળ થમાવી દીધો. શું છે આમાં? લતા બહેને પૂછ્યું. તું જ જોઈ લે ને. મિલન મજુમદાર હસ્યા. લતા બહેને કાગળ ખોલ્યો અને વાંચીને કહ્યું, એડવાન્સ પેમેન્ટની રિસિપ્ટ, રેઇનબો ઇન્ટિરિયર્સ. મિલન મજુમદાર હસ્યા. તારી બર્થડે ગિફ્ટ, મારે તને સરપ્રાઈઝ આપી હતી. લતા બહેન ઉમળકાભેર પતિને વળગી પડ્યા. ઓ મારા સરપ્રાઈઝ માસ્ટર. બોલતા બોલતા તેમના ગળે ડૂમો ભરાઈ ગયો. લતા, મેં મારું વચન પાળી બતાવ્યું, હવે તું તારું વચન પાળી બતાવો. મિલન મજુમદારે કહ્યું. કયું વચન? લતા બહેને પૂછ્યું. બોલો. મને સરપ્રાઈઝ આપવાની હોબી છે એમ તમારી મમ્મીને બધું ભૂલી જવાની હોબી છે. મિલન મજુમદારે મજાક કરી અને પછી ઉમેર્યું, કેમ તે મને કહ્યું ન હતું કે તમે ઉપરવાળાની ઈચ્છાને બાજુ પર રાખીને ફ્લેટ રેનોવેટ ક્યારે કરાવશો એ કહો, તો હું ઉપરવાળાને બાજુએ રાખીને ચા ક્યારે મળશે એ કહું. લતા બહેન હસી પડ્યા. હમણાં જ ચા બનાવું છું. આજે તો બધા સાથે બેસીને ચાની સાથે નાસ્તો કરીશું. છેલ્લે ક્યારે સવારે આપણે બધા બ્રેકફાસ્ટ માટે સાથે બેઠા હતા એ યાદ છે તમારામાંથી કોઈને? ઉપરવાળાની ઈચ્છા હશે તો યાદ આવી જશે. અક્ષય અને ચૈતાલી અને મિલન મજુમદાર એક સાથે બોલી પડ્યા અને બીજી ક્ષણે બધા ખડખડાટ હસી પડ્યા. લતા બહેન ચહેરા પર મલકાટ સાથે કિચનમાં ગયા. મિલન મજુમદાર ચૈતાલી અને અક્ષય સાથે વાતે વળગ્યા. તમારી મમ્મીને બિલકુલ આઈડિયા ના હોવો જોઈએ કે આપણે આજે રાત્રે તેને 5 સ્ટાર હોટેલમાં ડિનર પર લઈ જવાના છીએ. ઉપરવાળાની ઈચ્છા હશે તો તેને આ સરપ્રાઈઝની ખબર નહીં પડે. ચૈતાલી બોલી અને બધા હસી પડ્યા. એ જ વખતે કિચનમાં પ્રચંડ ધડાકો થયો અને ત્રણેય થીજી ગયા. લતાબહેન ઉત્સાહભેર ચા બનાવવા કિચન તરફ ગયા. તેમણે કિચનની લાઇટની સ્વિચ ઓન કરી
એ સાથે પ્રચંડ વિસ્ફોટ થયો. તેમને ભૂલી જવાની ટેવ ભારે પડી ગઈ હતી. લતા બહેને પરોઢિયે પહેલા પણ કિચનમાં ગયા હતા અને તેમણે ચા બનાવવાની તૈયારી કરી હતી. તેમણે તપેલામાં પાણી ભરીને ગેસ પણ મૂક્યું હતું અને ગેસનો નોબ પણ ખોલ્યો હતો. પણ પછી અચાનક પતિને પ્રભાતિયું ગાતા સાંભળીને તેમની સાથે વાત કરવા માટે આદત પ્રમાણે કિચનની લાઇટ બંધ કરીને તેઓ લિવિંગ રૂમમાં જતા રહ્યા હતા. એ વખતે તેઓ ગેસ બંધ કરવાનું ભૂલી ગયા હતા. પતિ અને બાળકોની સાથે ખુશીની પળો માણીને તેઓ કિચનમાં ગયા અને તેમણે કિચનની લાઇટની સ્વિચ ઓન કરી. એ સાથે ધડાકો થયો. મિલન મજુમદાર અને તેમના સંતાનો ચૈતાલી અને અક્ષય થોડી પળો માટે તો થીજી ગયા. વહેલી સવારે ભયંકર વિસ્ફોટનો અવાજ સાંભળીને પાડોશીઓ પણ ધસી આવ્યા. ધડાધડ કોલ્સ થયા અને થોડી મિનિટ્સમાં ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ પણ આવી ગયા. પણ લતા બહેનને હોસ્પિટલમાં એડમિટ કરતા પહેલા જ ડોક્ટરે સોરી કહી દીધું. ચૈતાલી અને અક્ષય ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મિલન મજુમદારની આંખો ભીંજાય પણ તેઓ મોકળા મને રડી ના શક્યા. તેમણે ચૈતાલી અને અક્ષયને સંભાળવાના હતા. સગા વહાલા મિત્રો, પાડોશીઓ, પરિચિતો સાંત્વના આપતા કે પોતાનું મોઢું બતાવવા પહોંચી ગયા. લતા બહેનની જન્મતિથિના દિવસે જ તેમના જીવન પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું. એ રાત મિલન મજુમદાર અને તેમના બંને સંતાનો માટે જીવનની સૌથી લાંબી રાત બની રહી. નાનું સરખું ગોકુળિયું મારું. વર્ષોથી આદત પ્રમાણે બીજી સવારે મિલન મજુમદારના હોઠ પર શબ્દો આવી ગયા. પણ એ 4 શબ્દો હોઠમાંથી સર્યા ત્યાં તેમને શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. તેમનું નાનું સરખું ગોકુળિયું વૈકુંઠ કરવાને બદલે વિઠ્ઠલે ઉજાડી દીધું હતું. મિલન મજુમદારના કાને ભણકારા વાગ્યા, ઓ મારા નરસિંહ મહેતા, અને તેમને ભ્રમ થયો કે લતાના હાથમાં ચાના 2 કપ સાથે કિચનમાંથી બહાર આવી રહી છે. જોકે બીજી ક્ષણે તેમને વાસ્તવિકતાનો અહેસાસ થયો. મિલન મજુમદાર લિવિંગ રૂમની ફરશ પર બેસી પડ્યા અને નાના બાળકની જેમ રડી પડ્યા. ધ્રુસકે ને ધ્રુસકે રડી લીધા પછી પણ તેઓ ક્યાંય સુધી હિપકા ભરતા રહ્યા. ડેડીના રડવાનો અવાજ સાંભળીને ચૈતાલી અસહાય બનીને તેના કમરાનું છાનું રુદન કરી રહી હતી. અક્ષય તો મોડી રાતે ઊંઘની ગોળી ખાઈને સૂતો હતો એટલે ભર ઊંઘમાં હતો. પણ ચૈતાલી અને મિલન મજુમદારે એ આખી રાત આંખનું મટકું પણ માર્યું ન હતું. ડેડીના રડવાનો અવાજ બંધ થયો એટલે ચૈતાલી બાથરૂમમાં જઈને ચહેરા પર પાણીની ઝાલક મારીને બહાર આવી. તેણે ડેડીને ક્યારેય ભાંગી પડેલા જોયા ન હતા. મુશ્કેલ સંજોગોમાં પણ તેઓ હસી શકતા હતા. પણ અત્યારે તેમના ચહેરા પરથી લાગતું હતું કે તેમની જિંદગીમાં રાતોરાત 10 વર્ષ ઉમેરાઈ ગયા છે. ચૈતાલી કશું બોલ્યા વિના ડેડીની બાજુમાં બેસી ગઈ અને તેણે ડેડીના હાથ પર હાથ મૂક્યો. મિલન મજુમદારે ફિક્કું હાસ્ય કરવાની નિરર્થક કોશિશ કરી, પણ ચહેરા પર હાસ્યને બદલે તેમની આંખોમાં ફરીવાર આંસુ ઉભરી આવ્યા. તેમણે નક્કી કર્યું હતું કે ચૈતાલી અને અક્ષયની સામે તેઓ પોતાની લાગણી પર કાબૂ રાખશે, પણ તેમનો એ નિશ્ચય તૂટી ગયો. ડેડીની આંખમાં આંસુ જોઈને ચૈતાલી પણ લાગણીના પ્રવાહમાં તણાઈ ગઈ. બાપ દીકરી એકબીજાને વળગીને ક્યાંય સુધી રડતા રહ્યા. એ સવારથી મિલન મજુમદારે ચા પીવાનું બંધ કરી દીધું. 2.5 દાયકા સુધી પત્ની સાથે બેસીને સવારની ચા પીવાની આદત હતી. પત્નીનો સંગાથ છૂટ્યો એ સાથે ચાની આદત પણ છૂટી ગઈ. લતા બહેનની અણધારી વિદાય પછી મિલન મજુમદારના ચહેરા પર સ્મિતનું સ્થાન ગમગીનીએ લઈ લીધું. ડેડીનો ગમગીન ચહેરો જોઈને, તેમની એકલતાની પીડા જોઈને ચૈતાલીનું હૃદય ચીરાઈ જતું. તે ડેડીને ખુશ કરવા પ્રયત્ન કરતી રહેતી, પણ મિલન મજુમદારના ચહેરા પર ક્યારેય હાસ્ય આવતું ન હતું. બીજી બાજુ મમ્મીના અણધાર્યા મૃત્યુથી અક્ષય પર અવળી અસર પડી હતી. તેને ઈશ્વર પ્રત્યે નફરત થઈ ગઈ હતી અને તે હતાશામાં સરી પડ્યો હતો. એ સ્થિતિમાં તેના કોઈ મિત્રને તેને શરાબના રવાડે ચડાવી દીધો. ગમ ભૂલાવા માટે શરાબ અક્ષીર ઈલાજ છે એવું તેના મિત્રએ તેના મનમાં ઠસાવી દીધું હતું. બીજી બાજુ તેના દિમાગ પર પૈસા કમાવાનું જુનૂન સવાર થઈ ગયું હતું, એટલે તે MBAનો અભ્યાસ અધૂરો મૂકીને શેર બજાર તરફ વળી ગયો હતો. મિલન મજુમદાર અને ચૈતાલીએ તેને શરાબ અને શેર બજારથી દૂર કરવાની કોશિશ કરી જોઈ, પણ અક્ષય તેમની કોઈ વાત સાંભળવા તૈયાર ન હતો. અક્ષયને કારણે મિલન મજુમદાર વધુ અસ્વસ્થ રહેવા લાગ્યા. ચૈતાલી ઘરમાં સૌથી નાની હતી,
પણ સંજોગોએ તેને ઘરના વડીલની ભૂમિકા ભજવવા મજબૂર કરી દીધી. તે આગળ ભણવા ઈચ્છતી હતી, પણ જીવનમાં આવેલા અણધાર્યા વળાંકને કારણે તેને ગ્રેજ્યુએશન પછી આગળ ભણવાનું માંડી વાળ્યું અને પિતાને મદદ કરવા કામ શોધવા લાગી. આ દરમિયાન મિલન મજુમદારનું સંગીતકાર તરીકેનું નામ ઝાંખું પડવા માંડ્યું હતું. પત્નીના મૃત્યુ પછી તેઓ સમય પર અસાઇનમેન્ટ પૂરા કરી શકતા ન હતા. તેમણે સંગીતકાર તરીકે નામના મેળવી હતી, પણ હવે તેઓ નવી ધૂનો તૈયાર કરતા હતા. એમાં તેમની જૂની ધૂનો જેવો જાદુ જોવા મળતો ન હતો. ધીમે ધીમે તેમને કામ મળવાનું ઓછું થવા માંડ્યું અને થોડા મહિનાઓમાં તો એવી સ્થિતિ આવી ગઈ કે કોઈ જૂના મિત્રો જ આંખની શરમને કારણે તેમને રડ્યું ખડ્યું કામ આપતા. એ સિવાય તેમને બીજું કોઈ કામ મળતું ન હતું. મિલન મજુમદારની આર્થિક સ્થિતિ કથળતી જતી હતી. બીજી બાજુ તેમના પુત્ર અક્ષયે શેર બજારમાંથી કમાણી કરવાને બદલે લાખો રૂપિયાનું નુકસાન કર્યું, એટલે મિલન મજુમદારની જે કંઈ બચત હતી એ પણ ધોવાઈ ગઈ. એક વખત તો મિલન મજુમદારે દીકરાને આર્થિક મદદ કરી, પણ બીજી વાર અક્ષય શેર બજારમાં મોટો જુગાર રમવા ગયો અને ઊંધા માથે પડકાયો. એ નુકસાની સરભરા કરવા માટે હાર્યો જુગારી બમણું રમે એ રીતે તે ક્રિકેટનો સટ્ટો રમ્યો અને એમાં પણ તે મોટી રકમ હારી ગયો. એ રકમ તે કોઈ ખેપાની માણસ પાસેથી 5% માસિક વ્યાજે લાવ્યો હતો. એ પૈસા ચૂકવવા તેના પર અંડરવર્લ્ડનું દબાણ આવ્યું અને તે સહન ના કરી શક્યો, એટલે તેણે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. પત્નીના અણધાર્યા મૃત્યુ પછી પોતાના જુવાનજોત દીકરાને કમોતે મિલન મજુમદાર વધુ હતપ્રત બનાવી દીધા. જિંદગી મજુમદાર કુટુંબની આકરી કસોટી કરી રહી હતી. મિલન મજુમદારને અંધારી ટનલમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિને બીજા છેડાનો કોઈ અણસાર ના દેખાય ત્યારે થાય એવી ગુંગળામણ થઈ રહી હતી. અક્ષયે જે કર્યું એના થોડા દિવસ પછી મિલન મજુમદાર અને ચૈતાલી એક રવિવારે બોઝિલ દિવસ પસાર કરવા મથી રહ્યા હતા. એ વખતે ફ્લેટની ડોરબેલ વાગી ઉઠી. મિલન મજુમદારે દરવાજો ખોલ્યો ત્યારે સામે એક વ્યક્તિ ઊભી હતી. તેણે જે શબ્દો કહ્યા એ સાંભળીને મિલન મજુમદાર અવાચક થઈ ગયા. મિલન મજુમદારે દરવાજો ખોલ્યો તો સામે તેમની અને લતાની કોલેજ સમયની ફ્રેન્ડ બિનીતા ઊભી હતી. તેની સાથે બે મોટી બેગ હતી. સરપ્રાઈઝ, તેણે ઉમળકાભેર કહ્યું. મિલન મજુમદાર થોડીવાર પૂતળાની જેમ સ્થિર થઈને તેના તરફ જોતા રહ્યા. બિનીતાએ હસીને તેમના ચહેરા સામે પોતાનો હાથ લોલકની જેમ હલાવીને કહ્યું, હું છું બિનીતા. બિનીતા શા? ભૂત જોયું હોય એમ ડરી કેમ ગયો? અંદર આવવાનું નહીં કહે? અરે વેલકમ. સોરી, મને કલ્પના પણ નહોતી કે તું આવી ચડીશ. મિલન મજુમદાર બોલી ઉઠ્યા હતા. તે ચૈતાલી આવી ગઈ. તેણે બિનીતાને જોઈને ખુશીથી બૂમ પાડી, બિનીતા આંટી. તે વળગી પડી અને બીજી પળે તેના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. બિનીતાએ ચૈતાલીને વહાલ કર્યું અને તેની પીઠ થપથપાવી. ચૈતાલી નાના બાળકની જેમ રડી પડી. બિનીતા તેની પીઠ થપથપાવતી રહી. તેણે ચૈતાલીને મોકળા મને રડવા દીધી. મિલન મજુમદારની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. હું થોડા દિવસ તમારા બંનેની સાથે રોકાવા આવી છું. થોડા સમય પછી મિલન મજુમદાર અને ચૈતાલી સાથે સોફા પર બેઠા બેઠા બિનીતા કહી રહી હતી, તમે આવ્યા તો બહુ સારું લાગ્યું આંટી. ચૈતાલીએ કહ્યું. બિનીતા હસી. હું સ્વાર્થી છું. બીજાઓને ખુશ કરું ત્યારે મને મજા આવે છે, એટલે જ અમેરિકાથી તમને બેને મળવા દોડી આવી. ચૈતાલી પણ હસી પડી. ડેડીના શબ્દો છે આ તો. રાઇટ્સ લીધા છે તમે? બિનીતાએ સ્મિત કર્યું અને કહ્યું, હા, કોલેજમાં અમને બધી છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે મિલન આવા શબ્દોનો ઉપયોગ કરતો હતો. હું કોઈને પણ ખુશ કરું છું ત્યારે સામેવાળાના ચહેરા પર ખુશીની લાગણી જોઈને મને અજબ સુખની લાગણી થાય છે. બીજાઓને ખુશી આપવાથી કે મદદ કરવાથી મને ખુશી મળે છે, સુખ મળે છે. એટલે હું રોજ સવારે ઉઠું ત્યારે નક્કી કરું છું કે આજે કોઈ પણ બે વ્યક્તિને હું ખુશ કરીશ. એટલે દિવસમાં મિનિમમ 2 વાર તો હું ખુશ થઈ જ આવું, મિલન કહેતો. મિલન મજુમદારના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. લતાના મૃત્યુ પછી આજે પહેલી વાર તેમના ચહેરા પર સ્મિત આવ્યું હતું. એ જોઈને ચૈતાલી પણ મલકી પડી. બિનીતા મોકળા મને હસી પડી. તેણે કહ્યું, જો આજે મેં 2 વ્યક્તિને તો ખુશ કરી એટલે મારો આજનો કોટા પૂરો થઈ ગયો.
ચૈતાલી બોલી પડી, તો તમે પણ સ્વાર્થી થઈ ગયા આંટી. વિનીતા, ચૈતાલી અને મિલન મજુમદાર ત્રણેય એક સાથે હસી પડ્યા. કહ્યું, મિલનની ફિલોસોફીથી છોકરીઓ તેના તરફ બહુ આકર્ષાતી હતી. મિલન કહેતો કે દુનિયાનો દરેક માણસ માત્ર એટલું જ નક્કી કરે કે આજે હું કોઈ પણ બે માણસને ખુશી આપીશ કે મદદ કરીશ તો આખી દુનિયા જ બદલાઈ જાય. મિલન મજુમદાર ફીકું હસ્યા. પણ અત્યારે તો મારી જ દુનિયા બદલાઈ ગઈ છે, તેમણે કહ્યું. વિનીતાએ મિલનના એ શબ્દો સામે પ્રતિક્રિયા આપવાને બદલે ચૈતાલી સામે જોઈને પોતાની વાત ચાલુ રાખી. આપણું સુખ કે આપણી ખુશી બીજા કોઈ પર આધારિત ના હોવા જોઈએ. બીજા માણસો આપણા માટે શું કરે છે કે કરી શકે છે એના કરતાં આપણે આપણી આજુબાજુના માણસો માટે શું કરી શકીએ છીએ એ રીતે દરેક માણસ વિચારે તો દુનિયામાં બધાને માટે જીવન બોજરૂપ નહીં, આનંદના સાગર જેવું બની જાય. વિનીતા અટકી. તેણે ચૈતાલીના ચહેરા પરથી મિલનના ચહેરા પર નજર માંડી. મિલનના ચહેરા પર વિષાદયુક્ત સ્મિત હતું. વિનીતાએ ફરીવાર ચૈતાલી સામે જોઈને કહ્યું, આવી તો કેટલી વાતો મિલન મજુમદાર પાસેથી સાંભળવા મળતી. ઘણીવાર તેની કેટલીક વાતો વિરોધાભાસી પણ લાગતી, પણ બધા તેના વાક્ય પ્રવાહમાં તણાઈ જતા અને કોઈ ભૂલે ચૂકે એ વિશે સવાલ કરે તો મિલન પાસે સચોટ જવાબ રહેતો. તે કહેતો કે ભગવદ્ ગીતા વાંચી જાઓ. શ્રી કૃષ્ણે વિરોધાભાસી વાતો નહીં, વિરોધાભાસી વર્તન પણ કર્યું હતું. ગાંધીજીને વાંચી જાઓ. ગાંધીજીએ પોતે જ અનેક જગ્યાએ સ્વીકાર્યું છે કે પોતે અગાઉ આમ કહ્યું હતું અને અત્યારે આમ કહે છે. તેઓ કહેતા કે હું અત્યારે જે કહું છું તેને સત્ય ગણવું, એટલે મારી કોઈ વાત વિરોધાભાસી લાગે તો જ્યાં જરૂર પડે તે કૃષ્ણ અને જરૂર લાગે ત્યાં ગાંધીજીને નજરમાં રાખીને મને સમજવાની કોશિશ કરવી. કૃષ્ણ અને ગાંધીજી કે બીજા મહાન માણસોનો અંતિમ ધ્યેય તો લોકોનું ભલું કરવાનો જ હતો. એવું જ મિલન મજુમદારનું છે, સહેજ અટકીને વિનીતાએ કહ્યું. મિલન ઘણીવાર પોતાના ત્રીજા પુરુષ એક વચનમાં ઉલ્લેખ કરતો એટલે ઘણા મિત્રો તેની મજાક પણ ઉડાવતા, પણ કોલેજની છોકરીઓ માટે તે હીરો હતો. મિલન બધાથી જુદો પડતો હતો અને કોલેજના ફેસ્ટિવલ્સમાં તે ગાવા માટે માઇક હાથમાં લેતો ત્યારે બધા મંત્રમુગ્ધ થઈને તેને સાંભળાતા રહેતા. કોલેજમાં કેટલી છોકરીઓ એવી હતી કે મિલન મજુમદાર સાથે જિંદગી વિતાવવાના સપના જોતી હતી, પણ મિલનને લતા પસંદ પડી ગઈ હતી. ઘણી છોકરીઓ તો કહેતી કે મિલન મજુમદાર પતિ તરીકે નહીં મળે તો તેઓ જીવનભર અપરિણિત રહેવાનું પસંદ કરશે. વાવ, રિયલી? ચૈતાલીએ પૂછ્યું. રિયલી? બીજી છોકરીઓ તો મને ખબર નથી, પણ એક છોકરીએ ખરેખર મિલનને કારણે જીવનભર એકલા રહેવાનું પસંદ કર્યું. મિલનને કોલેજમાં ફ્રેન્ડ્સ સરપ્રાઇઝ માસ્તર કહેતા હતા. ફ્રેન્ડ્સને તેના તરફથી અવારનવાર સરપ્રાઇઝ મળતી રહેતી હતી. તે સરપ્રાઇઝના અવનવા નુસ્ખા અજમાવતો રહેતો. એક દિવસ એક છોકરીએ તેને લાલ ગુલાબનું ફૂલ આપીને મિલનને સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું. તેને ત્યારે ખબર નહોતી કે મિલનને લતા ગમે છે, પણ એ દિવસે એ છોકરી મિલનને લાલ ગુલાબ આપીને આઈ લવ યુ કહે એ પહેલાં તો મિલને તેને અને કોલેજના બધા વિદ્યાર્થીઓને અને પ્રોફેસર્સને પણ આશ્ચર્યચકિત કરી દીધા. એ દિવસે કોલેજનો એન્યુઅલ ડે હતો. કોલેજના એ વાર્ષિક ઉત્સવમાં મિલને સ્ટેજ પર જઈને એક રોમેન્ટિક ગીત ગાયું અને ગીત પૂરું થયા પછી તેણે કહ્યું, આજે મારે કોઈને એક સવાલ પૂછવો છે. હું એક છોકરીને પ્રેમ કરું છું. એ છોકરી મને પ્રેમ કરે છે કે નહીં એ મારે જાણવું છે. પછી તેણે કહ્યું, આઈ લવ યુ લતા. ડુ યુ લવ મી? એ સાંભળીને લતા જ્યાં બેઠી હતી એ તરફ બધાની નજર ગઈ. લતા પૂતળાની જેમ સ્થિર થઈ ગઈ હતી, પણ તેનો ચહેરો શરમથી અને ખુશીથી રતુંબડો થઈ ગયો હતો. મિલને ફરીવાર પૂછ્યું, ડુ યુ લવ મી લતા? લતાની બાજુમાં બેઠેલ તેની ફ્રેન્ડ લતાને ઢંઢોળી. લતા ઊભી થઈને સ્ટેજ તરફ દોડી. સ્ટેજ પર જઈને તે મિલનને વળગી પડી. લતાએ એ વખતે 7મા આસમાનમાં વિરહતી હતી અને તેની એક ફ્રેન્ડને લાગ્યું કે તે જાણે આસમાનમાંથી જમીન પર પટકાઈ પડી છે. તે ફ્રેન્ડે દિવસે મિલનને આઈ લવ યુ કહેવાનો નિશ્ચય કરીને આવી હતી. એ દિવસે તેને નિશ્ચય કરી લીધો કે તે આજીવન અપરિણિત રહેશે. મિલન મજુમદાર સિવાય બીજો કોઈ તેનો પતિ નહીં બની શકે. ચૈતાલી અને મિલન મજુમદાર એક સાથે બોલી ઉઠ્યા, કોણ હતી તે છોકરી?
બિનિતા ફિક્કું હસીને બોલી. બિનિતા શાહ, તું? મિલન મજુમદારની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. પણ તે તો ક્યારેય મને અણસાર સુદ્ધા આપ્યો ન હતો, તેમણે કહ્યું. બિનિતાએ ફરી ફિક્કું હાસ્ય કર્યું અને કહ્યું, એના માટે પણ તું જ જવાબદાર હતો. મિલન મજુમદારે કહ્યું, હા, હું લતાને એટલો પ્રેમ કરતો હતો કે બીજી કોઈ છોકરીઓને એ નજરે જોઈ જ શકતો ન હતો જે નજરે હું લતાને જોતો હતો. ના ના, હું એ અર્થમાં નથી કહેતી. બિનિતા મિલનને વચ્ચે જ અટકાવતા બોલી પડી. તું દરરોજ જુદા જુદા વાક્યો દ્વારા કોલેજમાં તારી ફિલોસોફીનો પ્રચાર કરતો હતો. એ ફિલોસોફી હું એક ડાયરીમાં નોંધતી હતી. એમાં એક વાક્ય એવું પણ હતું કે તમે જેને પ્રેમ કરતા હો તેની સાથે પરણવાને બદલે જે તમને પ્રેમ કરતી હોય એવી વ્યક્તિને પરણવું જોઈએ. હું તને પ્રેમ કરતી હતી, પણ તું તો લતાને પ્રેમ કરતો હતો, એટલે પછી તને મારી લાગણી વિશે કહીને સમય બગાડવાનો કોઈ અર્થ ન હતો. મિલને કહ્યું, અરે, તું મને પ્રેમ કરતી હતી અને હું લતાને પ્રેમ કરતો હતો, પણ તું કોઈ બીજાને તો પરણી શકી હોત ને. તારા જેવી રૂપાળી છોકરીને પ્રેમ કરવાવાળા તો કેટલાય છોકરાઓ મળી રહેત. મળ્યા હતા ને. અનેક છોકરાઓએ મારા સમક્ષ પ્રેમનો ઇકરાર કર્યો હતો, અને એમાંનો એક છોકરો તો તેના શરીર પર સિગારેટના ડામથી મારું નામ લખીને આવ્યો હતો, અને તેણે કહ્યું હતું કે તું મારા પ્રેમનો સ્વીકાર નહીં કરે તો હું જીવતો સળગી મરીશ. બિનિતાએ કહ્યું, ઓ માય ગોડ. ચૈતાલી બોલી પડી, તમને એટલો પ્રેમ કરનારા છોકરાઓ તમે કેમ પરણી ના ગયા? બિનિતા હસી પડી. તેણે કહ્યું, એમાં મારા જીવનની ફિલોસોફી મને નડી ગઈ હતી. તારી પણ ફિલોસોફી હતી? મિલન મજુમદાર બોલ્યા વિના ના રહી શક્યા. તું તો અલ્લડ છોકરીની જેમ કોલેજમાં ધમાલ મસ્તી જ કરતી રહેતી હતી, અને મને તો એવું જ લાગતું હતું કે તું કોલેજમાં ભણવાને બદલે ટાઈમપાસ કરવા જ આવતી હતી. કેમ મજાક મસ્તી કરતી વ્યક્તિઓની જીવન માટે કોઈ ફિલોસોફી ના હોય? બિનિતાએ કહ્યું, મારા જીવનની ફિલોસોફી એ હતી કે હું જેને પ્રેમ કરીશ એવા પુરુષને જ પરણીશ. તો મારા સિવાય બીજો કોઈ પુરુષ ના મળ્યો જેના માટે તને પ્રેમ થઈ શકે? મિલન મજુમદારે પૂછ્યું. ના, તારા સિવાય બીજા કોઈ પુરુષને હું એ નજરે જોઈ જ ના શકી, બિનિતાએ કહ્યું. બિનિતા અને મિલન વાતોમાં એટલા તલ્લીન થઈ ગયા કે તેમને ચૈતાલીની હાજરીનું પણ ધ્યાન ના રહ્યું. ચૈતાલીએ થોડીવાર સેલફોનમાં ધ્યાન હોવાનો ડોળ કર્યા પછી એ હળવેથી ત્યાંથી ઊભી થઈને જતી રહી. તેણે એવો ડોળ કર્યો કે જાણે તેને કોઈનો કોલ આવી રહ્યો હોય. જોકે તેણે એવું ના કર્યું હોત તો પણ બિનિતા અને મિલન કદાચ તેની નોંધ ના લઈ શકત. એટલા તે બંને વાતોમાં મશગુલ થઈ ગયા હતા. એ રાતે ચૈતાલીએ બિનિતા આંટી સાથે કલાકો સુધી વાતો કરી. ચૈતાલીએ બિનિતાને કહ્યું, તે એક છોકરાના પ્રેમમાં છે, પણ ડેડીને કહી શકતી નથી. એ છોકરો લગ્ન માટે જીદ કરે છે, પણ ડેડીને તેમની આવી હાલતમાં એકલા મૂકીને લગ્ન કરવાનું પોતે વિચારી પણ શકે એમ નથી. એ રાતે ચૈતાલીએ બિનિતા આંટીને બીજી પણ એક વાત કરી. ચૈતાલીએ મન મોકળું કરીને બિનિતા આંટી સાથે વાતો કરી અને તેમને વળગીને ફરીવાર રડી પણ લીધું. એ રાત્રે ચૈતાલી ઘણા સમય પછી ઘસઘસાટ ઊંઘી ગઈ, પણ બિનિતાની ઊંઘ ઉડી ગઈ હતી. વહેલી સવારે 2 કલાક જેટલી ઊંઘ કરીને તે ઉઠી ગઈ, અને સવારે તેણે ચૈતાલીને પણ ઉઠાડી. એ સવારે મિલન મજુમદાર બિનિતાના આગ્રહથી પત્નીના મૃત્યુ પછી પહેલીવાર ચા પીધી. તેમણે ચૈતાલી અને બિનિતા સાથે ખૂબ વાતો કરી. બપોર પછી બિનિતા ચૈતાલી સાથે શોપિંગ કરવા ઉપડી ગઈ. મિલન મજુમદાર કહેવા ઈચ્છતા હતા કે શોપિંગ તો પછી પણ થઈ શકશે, પણ બિનિતાના આગમનને કારણે ચૈતાલી પણ ઉત્સાહથી થનગની રહી હતી, એટલે તેઓ કંઈ બોલ્યા નહીં. થોડા કલાકો પછી ડોરબેલ વાગી અને મિલન મજુમદારે દરવાજો ખોલ્યો તો સામે ચૈતાલી અને બિનિતા ખાલી હાથે ઊભા હતા. અરે, તમે બે તો શોપિંગ કરવા ગયા હતા ને? મિલન મજુમદારે આશ્ચર્યથી કહ્યું. સરપ્રાઈઝ, બિનિતા અને ચૈતાલી એકી સાથે બોલી પડ્યા. મિલન મજુમદાર ગૂંચવાઈ ગયા. ચૈતાલી અને બિનિતા શોપિંગ કરવા ગયા હતા અને ખાલી હાથે પાછા આવી ગયા. એમાં વળી શું સરપ્રાઈઝ હતી? તેમણે સમજવાની કોશિશ કરી. બિનિતાએ ઈશારો કર્યો અને એક નમણી છોકરી શરમાતા શરમાતા મિલન મજુમદારની સામે આવીને ઊભી રહી. મિલન મજુમદાર કઈ બોલે એ પહેલા તે તેમને પગે લાગી. મિલન મજુમદાર બાઘાની જેમ ઊભા હતા. તેમને કંઈ સમજાયું નહીં.
બિનિતાએ કહ્યું, આ છોકરીનું નામ શ્વેતા છે. બીજી વાત એ છે કે તે અક્ષયની પ્રેમિકા છે, અને ત્રીજી વાત એ છે કે અક્ષય સાથેના સંબંધને કારણે તે પ્રેગ્નેન્ટ બની છે, અને છેલ્લી વાત એ છે કે અક્ષયના અચાનક મૃત્યુને કારણે તેણે પણ આ જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી. મિલન મજુમદાર થોડી ક્ષણો સુધી અવાહક બનીને ઊભા રહ્યા. ચૈતાલીએ કહ્યું, ડેડ, હું. મિલન મજુમદાર જાણે બેહોશીમાંથી હોશમાં આવી રહ્યા હોય એ રીતે બોલ્યા. પછી તેમણે શ્વેતાના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, આવ બેટા, આ ઘરમાં તારું સ્વાગત છે. શ્વેતા પોતાની લાગણી પર કાબુ ના રાખી શકી. તે મિલન મજુમદારને વળગીને રડી પડી. સૌ સારાવાના થઈ જશે, મિલન મજુમદારે તેને ભીની આંખે કહ્યું. ચૈતાલી અને બિનિતાની આંખોમાંથી પણ આંસુ સરી રહ્યા હતા. મિલન મજુમદાર હવે અગાઉની જેમ જ ઉત્સાહભેર ગાયક સંગીતકાર તરીકે સક્રિય થઈ ગયા હતા. ફરી વાર તેમનું નામ ગાજવા માંડ્યું હતું. તેમણે ચૈતાલી જે છોકરા સાથે પ્રેમમાં હતી તેની સાથે તેની સગાઈ કરાવી દીધી હતી, અને થોડા સમય પછી ચૈતાલીના લગ્ન કરવાનું પણ તેમણે નક્કી કરી નાખ્યું હતું. હવે તેમને એક જ ચિંતા સતાવી રહી હતી. અક્ષયની સગર્ભા પ્રેમિકા શ્વેતાને જોઈને તેમના હૃદય પર જાણે કેટલાય મણનો બોજ ખડકાઈ જતો હતો. એક દિવસ મિલન મજુમદારનો એક શિષ્ય અજય તેમને મળવા આવી ચડ્યો. મિલન મજુમદાર તેની સાથે વાત કરતી વખતે શ્વેતા વિશે ઉલ્લેખ કર્યો અને નિસાસો નાખ્યો. અજય તેમની વાત સાંભળતો બેસી રહ્યો, પણ મિલન મજુમદારની વિદાય લેતી વખતે તેણે કહ્યું, તમને અને શ્વેતાને વાંધો ના હોય તો હું શ્વેતા સાથે લગ્ન કરવા તૈયાર છું. મિલન મજુમદાર પોતાના શિષ્યની સામે જોતા જ રહી ગયા. તેમણે કહ્યું, આવો નિર્ણય ઉતાવળે ના લેવો જોઈએ. તું શાંતિથી વિચારીને ફરીવાર મળે ત્યારે કહેજે. શ્વેતાના પેટમાં અક્ષયનું બાળક છે એ વાત તને ફરી યાદ કરાવી દઉં. એ નજર સામે રાખીને વિચારજે અને પછી નિર્ણય લેજે. મિલન મજુમદારનો શિષ્ય અજય થોડા દિવસો પછી ફરીવાર તેને મળવા આવ્યો. મિલન મજુમદાર કઈ બોલે એ પહેલાં જ તેણે કહી દીધું, મેં ફરીને વિચારી લીધું છે. હું શ્વેતા સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ તારા ઘરમાં બધાને. મિલન મજુમદાર પૂછવા જતા હતા, પણ વચ્ચે જ અજય બોલ્યો, મારા ઘરમાં બધા વિરોધ કરે છે, પણ મને એની પરવા નથી. હું ઘર છોડી દઈશ. એ દિવસે મિલન મજુમદારે અજયને પોતાનો દીકરો બનાવીને પોતાના ઘરમાં જ રાખી લીધો. ડેડી, બિનિતા આંટી આવ્યા અને ફરી આપણા ઘરમાં રોનક આવી ગઈ. બિનિતાની હાજરીમાં ચૈતાલી પિતાને કહી રહી હતી, હા, બિનિતામાં ઉર્જાનો ધોધ છે. કોલેજમાં તેને બધા મજાકમાં પાવર હાઉસ કહેતા હતા. મિલન મજુમદારે કહ્યું. તેઓ આગળ બોલતા જતા હતા, પણ ચૈતાલીએ તેમને સીધો જ સવાલ કરી નાખ્યો, ડેડી, તમે બિનિતા આંટી સાથે લગ્ન કરશો? મિલન મજુમદાર ચૈતાલીના ચહેરા સામે તાકી રહ્યા. બોલો ડેડી. ચૈતાલીએ તેમને જવાબ આપવાની તાકીદ કરી. મિલન મજુમદાર અને બિનિતા શાહે સાથે બેસીને ચૈતાલીનું કન્યાદાન કર્યું અને શ્વેતાને અજય સાથે પરણાવવાની વિધિમાં ભાગ લીધો. ચૈતાલી વિદાયો લેતી વખતે પિતાને અને બિનિતા મમ્મીને વળગીને બહુ રડી. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.